નમસ્તે વિદ્યાર્થી બહેનો. ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં માહિતીનું એકત્રીકરણમાં આપણે બે પ્રકારની માહિતી, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી હોય છે તે ચર્ચા કરેલી. તેમાંથી પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો તો પ્રથમ રીત હતી પ્રત્યક્ષ તપાસ, બીજી રીત હતી પરોક્ષ તપાસ અને ત્રીજી રીત આપણે જોઈ ગયા પ્રશ્નાવલીની રીત. આદર્શ પ્રશ્નાવલી કઈ રીતે તૈયાર કરવી તેના 8 મુદ્દા આપણે ચર્ચા કરેલા ગયા લેક્ચરમાં. હવે જો આદર્શ પ્રશ્નાવલી જે આપણે તૈયાર કરી દીધેલી છે તેના ઉપયોગથી આપણે માહિતીનું એકત્રીકરણ કરી શકાય. તો પ્રશ્નાવલીના ઉપયોગથી માહિતીનું એકત્રીકરણ કરવા માટે પ્રથમ રીત છે ટપાલ દ્વારા પ્રશ્નાવલી. ટપાલ દ્વારા પ્રશ્નાવલી આનો મતલબ શું છે કે પહેલાના સમયમાં ટપાલ દ્વારા જ બધા સમાચાર એકબીજા સંબંધીઓને પહોંચતા હતા. હાલ આપણે કોઈ ટપાલનો ઉપયોગ કરતા નથી. અત્યારના આપણા યુગમાં મોબાઈલ, કોમ્પ્યુટર, ઈમેલ એનો વધારે આપણે ઉપયોગિતા વધી ગઈ હોવાથી ટપાલ શું છે તો હવેના ઘણા વિદ્યાર્થીઓને કદાચ ખ્યાલ પણ ન હોય. તો આ ટપાલ દ્વારા પ્રશ્નાવલીથી આપણે માહિતી કઈ રીતે એકત્રિત કરી શકીએ. આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ, પ્રશ્નાવલી આપણે આદર્શ તૈયાર કરી દીધેલી છે. આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ જેમની પાસેથી આપણે માહિતી એકત્રિત કરવાની હોય, એટલે કે જેમની પાસેથી આપણે માહિતી મેળવવી છે તે ઉત્તરદાતા એટલે કે જેની પાસેથી માહિતી મેળવી છે આપણે ઉત્તર આપવાના છે. કોના ઉત્તર આપવાના છે તો આપણે બનાવેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તેને શું કહેવામાં આવે છે? ઉત્તરદાતા. તો તેવા ઉત્તરદાતાને આપેલ સમય મર્યાદામાં, કે ચોક્કસ સમય આપી દેવામાં આવે કે આટલા સમયમાં કે 2 દિવસમાં કે 5 દિવસમાં તમારે આ પ્રશ્નોના જવાબ લખીને આપવાના થાય છે. સમય મર્યાદા જરૂરી છે કેમ કે આપણે જે આપણા હેતુ માટે જે કામ કરવાનું છે, જેના માટે આપણે માહિતી એકત્રિત કરવાની છે તે યોગ્ય સમય મર્યાદામાં આપણે જો જવાબ મળે તો જ આપણે આપણું કામ આગળ કરી શકીએ. તો આપેલ સમય મર્યાદામાં બધા જ પ્રશ્નોના ઉત્તર આપી પરત મોકલી આપે તેવી વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે. તો આપણે ટપાલ દ્વારા પોસ્ટમેન આપણી બોલાવે છે એવી જ રીતે આપણે સાદા ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે. જે તે ઉત્તરદાતા પાસેથી આપણે પ્રશ્નોના જવાબ મેળવવા છે. આથી દરેક ઉત્તરદાતાને પ્રશ્નાવલીની સાથે આપણા પોતાના સરનામા વાળું એક પરબીડિયું એટલે કે કવર. પરબીડિયું આવો શબ્દ કદાચ તમે સાંભળ્યો ન હોય. આપણે જે કવરમાં આપણે કેમ કહીએ છીએ આ મોકલીએ છીએ, કવરમાં રાખડી મોકલીએ કે કોઈ આપણે ટપાલ મોકલીએ તો એનો એક શબ્દ વાપરવામાં આવેલો છે, ગુજરાતી શબ્દ પરબીડિયું. તો પ્રશ્નાવલીની સાથે પોતાના સરનામા વાળું યોગ્ય ટિકિટ લગાવેલી. હવે જો તમે કંઈ પણ આ ટપાલ મોકલો છો તો એના ઉપર એ ટપાલ ત્યાં પહોંચાડવા માટેનો ખર્ચ હોય. તો એક ખર્ચ એટલે કે આપણે એના ઉપર જે ટિકિટ લગાવીએ છીએ પોસ્ટલ ટિકિટ, તે આપણે ટિકિટ લગાવેલું કવર ઉત્તરદાતાને પ્રશ્નાવલી સાથે મોકલવું જોઈએ. કેમ કે
જો આવું કંઈ આપણે ના કરીએ તો ઘણી વખત એવી શક્યતા બને છે કે ઉત્તરદાતાને એ પ્રશ્નોના જવાબ લખીને પાછા મોકલવાનો કોઈ ઉત્સાહ રહેતો ના હોય. તો આપણને માહિતી જે જરૂરિયાત છે તે આપણી સુધી પહોંચી શકે નહીં. ઘણા એવું વિચારે કે ખોટો ખર્ચ મારે કરવો નથી, શા માટે હું ખર્ચ કરું, મારો તો કંઈ ફાયદો નથી આમાં. તો આવા વિચાર દ્વારા પણ આપણે યોગ્ય માહિતી આપણા સમય મર્યાદામાં કે ક્યારેક તો મળતી જ નથી. તો માટે આપણા સુવિધા માટે પ્રશ્નાવલીની સાથે આપણું પોતાનું સરનામું અને સરનામું લખેલું અને પોસ્ટલ ટિકિટ લગાવેલું કવર મોકલવું જોઈએ, જેથી કરીને ઉત્તરદાતાને પાછા તે પ્રશ્નાવલીના જવાબ મોકલવા માટે સરળતા રહે. આ ઉપરાંત ઉત્તરદાતાએ પોતે જ પ્રશ્નોના જવાબ લખવાના હોવાથી પ્રશ્નો કેવા હોવા જોઈએ? પ્રશ્નો સરળ, સમજાઈ જાય તેવા, સરળ હોવા જોઈએ, સમજાઈ જાય તેવા હોવા જોઈએ. મુદ્દાસર, બહુ વધારે લખવાનું ન થાય તેવા પ્રશ્નો હોવા જોઈએ. આ ઉપરાંત સ્વયં સ્પષ્ટ એટલે કે તમે પ્રશ્નો વાંચો એટલે તરત જ આપણે સમજી શકીએ કે આનો જવાબ આપણે આવો આપવો જોઈએ. એટલે પ્રશ્ન પોતે જ સ્પષ્ટ હોવો જોઈએ. માટે એ શબ્દ વાપરવામાં આવે છે સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ. કારણ કે આપણે આ ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલીએ છીએ. જો કોઈ પ્રશ્ન ઉત્તરદાતાને સમજાય નહીં તો સામે આપણે પોતે જે હાજર નથી એને યોગ્ય ભાષામાં સમજાવવા માટે, અન્ય ભાષામાં સમજાવવા માટે આપણે પોતે ત્યાં હાજર રૂબરૂ હોતા નથી. તો માટે પ્રશ્ન જે વાંચન કરે તેને સરળતાથી સમજાઈ જાય એવા માટે સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ. તો અત્યારના સમયમાં તો પ્રશ્નાવલી દ્વારા જે આપણે માહિતી એકત્રિત કરીએ છીએ તે આપણે ટપાલનો તો ઉપયોગ કરતા જ નથી. તો ટેકનોલોજીનો યુગ આવી ગયો છે. તમે ટેકનોલોજીના વિદ્યાર્થીઓ છો તો અત્યારના સમયમાં પ્રશ્નાવલી દ્વારા કોમ્પ્યુટર, ઈમેલ અથવા તો મોબાઈલ દ્વારા મોકલવામાં આવે છે. મોબાઈલમાં પ્રશ્નાવલી મોકલવામાં આવે છે. જેમ કે આપણે હમણાં પોતે જ ઉદાહરણ આપણે લઈએ કે તમને કોઈ પ્રશ્ન હોય, અત્યારે જે ઓનલાઈન ક્લાસીસ ચાલે છે તો તમને જે કોઈ પ્રશ્ન હોય તો આપણે મોબાઈલ દ્વારા, વોટ્સએપ મેસેજ દ્વારા પ્રશ્નોના જવાબ અને પ્રશ્નો એકબીજાને આપણે ગોઠવીએ છીએ. તો અત્યારના યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ થતો હોવાથી મોબાઈલ દ્વારા, ઈમેલ દ્વારા, કોમ્પ્યુટર દ્વારા આપણે પ્રશ્નાવલીના ઉત્તરો આ રીતે માહિતીનું એકત્રીકરણ ટપાલ દ્વારા કરવામાં આવે છે. આગળ પછી આપણે જોઈએ કે આ ટપાલ દ્વારા જે આપણે માહિતી એકત્રિત કરીએ છીએ તો તેનો લાભ શું છે? એક ફાયદો હોય તો જ આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. તો ટપાલ દ્વારા પ્રશ્નાવલી માહિતીનો એકત્રીકરણ નો લાભ, જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે દરેક જગ્યાએ આગળ પોતે પહોંચી શકે નહીં. તો ત્યારે આ પ્રકારની રીત ટપાલ દ્વારા વધુ સરળ બને છે. આ પદ્ધતિ ખાસ ઉપયોગી બને છે. તો શું કહે છે કે જ્યારે માહિતીનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે માહિતી એકત્રિત કરવા માટે આ પદ્ધતિ ખાસ ઉપયોગી નીવડે છે. એટલે કેટલો બધો આપણે વિશાળ ક્ષેત્રમાંથી આપણે માહિતી એકત્રિત કરવી હોય તો ત્યારે આ પદ્ધતિ વધારે ઉપયોગી અને ખાસ ઉપયોગી બને છે. બીજો લાભ આપણે શું બતાવે છે કે આ રીત સરળ છે. તમે પોતાના સમય દરમિયાન પ્રશ્ન
પ્રશ્નાવલી તૈયાર કરી શકો છો. આ પ્રશ્નાવલી તમે ઉત્તરદાતાને ટપાલ દ્વારા મોકલો છો એટલે એમાં કોઈ તમારે બીજા પ્રશ્ન ઉભા નથી થતા. આ ઉપરાંત ઉત્તરદાતાને પણ સરળતા રહે છે કે ઉત્તરદાતા પોતાના સમયની અનુકૂળતા હોય ત્યારે એ પ્રશ્નોના ઉત્તર લખી શકે છે, જવાબ લખી શકે છે અને ફરી પાછું તેની અનુકૂળતા મુજબ તે ટપાલ દ્વારા આપણને માહિતી પહોંચતી કરે છે. તો બીજો મુદ્દો શું કહે છે કે આપણો ફાયદો શું છે આ ટપાલ દ્વારા પ્રશ્નાવલીનો કે આ રીત સરળ છે અને ઓછા ખર્ચે વધારે માહિતી એકત્રિત કરી શકાય છે. તો સરળ છે અને ઓછો ખર્ચ થાય છે. આ રીતે આપણે ટૂંકમાં પોઈન્ટ યાદ રાખીએ તો આપણો પોતાનો શબ્દોમાં આ પોઈન્ટ લખી શકાય. તો આ રીત સરળ છે અને ખૂબ જ ઓછા ખર્ચે માહિતી સરળતાથી મેળવી શકાય છે. ત્રીજો મુદ્દો પોઈન્ટ શું કહે છે, જે ક્ષેત્રમાં વ્યક્તિગત કે ટેલિફોનના માધ્યમ દ્વારા સંપર્ક સાધવાનું મુશ્કેલી બન્યું હોય તેવા ક્ષેત્રમાં રહેતા ઉત્તરદાતાઓ પાસેથી આ રીત વડે માહિતી મેળવી શકે છે. તો ઘણા એવા ક્ષેત્ર હોય છે કે જ્યાં આપણે ટેલિફોન દ્વારા માહિતી પહોંચાડી શકતા નથી અથવા તો ટેલિફોન દ્વારા પ્રશ્ન આપનાર એટલે કે ઉત્તરદાતાનો સંપર્ક કરી શકતા ન હોય. આપણે પણ અત્યારે જોઈ શકીએ છીએ કે ઘણી વખત કોઈ એવા અંદરના ક્ષેત્રમાં આપણે ટેલિફોન કે આ મોબાઈલનો ટાવર નથી મળતો, આપણે ફોન લગાડીએ તો શું કહે છે કવર એક ક્ષેત્ર કે બહાર નોટ રીચેબલ. તો હવે ઘણા ક્ષેત્ર છે કે જ્યાં આપણે ટેલિફોન દ્વારા સંપર્ક કરવો મુશ્કેલ બને છે. તો આવા ક્ષેત્રમાં આ ટપાલ દ્વારા ઉત્તરદાતાઓ પાસેથી માહિતી એકત્રિત સરળતાથી કરી શકાય છે. એટલે કે ટેલિફોનિક સંપર્ક શક્ય ન હોય તેવા ક્ષેત્રોમાંથી ટપાલ દ્વારા એટલે કે ટપાલ દ્વારા પ્રશ્નાવલીનો ઉપયોગ કરીને સરળતાથી આપણે ઉત્તરદાતા પાસેથી માહિતીનું એકત્રીકરણ કરી શકીએ છીએ. તો આ ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતનો અર્થ, તેના 3 લાભ તો છે, તેમ છતાંય ઘણા વખત એવા પ્રશ્ન ઊભા થાય છે તો એ આપણે તેને શું કહીએ કે તેના ગેરલાભ પણ છે સાથે. તો પ્રશ્નાવલી ટપાલ દ્વારા આપણે જ્યારે કરીએ છીએ તો કેવા ગેરલાભ આપણે થાય છે તે જોઈએ. તો જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય એટલે કે પ્રશ્નાવલી તો ઉત્તરદાતાને મોકલાવે પણ એ અશિક્ષિત હોય કે એને વાંચતા આવડતું ના હોય, તો જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય ત્યારે આપણે આ પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવી શક્ય બનતી નથી. અશિક્ષિત હોય અને સહકારની ભાવના ન ધરાવતા હોય, આપણે યોગ્ય સહકાર ન મળે, અશિક્ષિત હોય અને સહકારની ભાવના ન હોય તો પ્રશ્નાવલીના ઉત્તર લખવામાં તેઓ
યોગ્ય સહકાર આપશે નહીં, ત્યારે આ રીત ઉપયોગી બનતી નથી. બીજો પોઈન્ટ, ક્યારેક ઉત્તરદાતા તરફથી મળેલ માહિતી ખોટી હોય છે. તો એવી પણ શક્યતા બને કે આ જે પ્રશ્નના જવાબ ઉત્તરદાતા આપે છે તો મળતી માહિતી ક્યારેક, એવું નથી કહી શકાતું કે હંમેશા, પણ ક્યારેક જ્યારે એમને આ વિષય પર રસ ના હોય અથવા તો તેમનો સહકાર યોગ્ય ન હોય તો મળતી માહિતી ક્યારેક ખોટી પણ હોઈ શકે. તો આવા ગેરલાભ શક્ય છે કે અશિક્ષિત હોય તો જેમને વાંચતા નથી આવડતું તો એના માટે પ્રશ્નોના જવાબ આપવા શક્ય નથી, સહકાર ન આપે તો એ માહિતી યોગ્ય આપે નહીં. પછી ઉત્તરદાતા પાસેથી મળેલી માહિતી ક્યારેક ખોટી પણ હોઈ શકે અથવા અધૂરા જવાબ આપ્યા વગરની આ પ્રકારની પ્રશ્નાવલી આ ગણકને પાછી મોકલી આપે એવું પણ શક્ય બને. ખોટી માહિતી હોઈ શકે અથવા અધૂરા પ્રશ્ન, અધૂરા જવાબ, આપણે જે માહિતી અથવા તો જવાબ જોઈએ છે તે પૂરતો ના હોય, અધૂરા જવાબ હોઈ શકે અથવા તો જવાબ વગર, જવાબ આપ્યા વગર, જવાબ આપ્યા વગર જ પ્રશ્નાવલી પાછી એમને મોકલી આપે. ખાલી કે બધા પ્રશ્નો જવાબ ના આપેલા, કોઈ આપણે એક બે જવાબ પ્રશ્નોના જવાબ આપણે મળે નહીં, ખાલી રાખે. તો આવી શક્યતા બને છે પ્રશ્નાવલી જ્યારે આપણે ટપાલ દ્વારા કરીએ છીએ ત્યારે કે માહિતી ખોટી હોઈ શકે, અધૂરા જવાબ હોઈ શકે અથવા કોઈ પ્રશ્નોના જવાબ આપ્યા વગર જ આપણને માહિતી પાછી પ્રશ્નાવલી પાછી મોકલી આપે એવું શક્ય બને છે. આ ઉપરાંત ઉત્તરદાતાની આળસના પરિણામે પ્રશ્નાવલી ગેરવલ્લે જવાની અથવા માહિતી મેળવવામાં વિલંબ થવાની શક્યતા હોય છે. આપણે અત્યારે આળસુ વધારે બની ગયા છીએ. આળસને કારણે તમને પણ આવો અનુભવ થયો હશે કે બેન જ્યારે ચોપડો ચેક કરવા મંગાવે કોઈ વિષય તો તમે એમ કહો છો કે ખોવાઈ ગયું. તો આ એક એવો પ્રશ્ન છે કે આળસને કારણે પ્રશ્નાવલી ગેરવલ્લે જઈ શકે છે, આડાઅવળી મુકાઈ જાય છે અથવા તો માહિતી કારણે પ્રશ્નાવલી ગેરવલ્લે એટલે કે ગમે ત્યાં આડાઅવળી મુકાઈ જાય છે અને પછી જ્યારે આપણે યાદ આવે કે મારા જવાબ મોકલવાના હતા અથવા તો આગળ પાછું તેમને રિમાઇન્ડર કરે કે તમે આ પ્રશ્નનો જવાબ લખેલા કે મોકલેલા, ત્યારે એને યાદ આવે ઓ મારે તો આ જવાબ મોકલવાના હતા, તો ત્યારે જ્યારે આપણે ગોતવા બેસીએ ત્યારે આપણે મળે નહીં. તો આળસને કારણે આપણે ગેરવલ્લે જઈ શકે છે. આ ઉપરાંત માહિતી મેળવવામાં વિલંબ થઈ શકે છે. વિલંબ એટલે કે જે સમયે આપણે માહિતી મેળવવી જોઈએ, મળવી જોઈએ તે સમયે મર્યાદામાં આપણા સુધી આ માહિતી પહોંચતી નથી. તો માહિતી મળવામાં સમયમાં પણ વિલંબ થઈ શકે છે. તો આ એવા એના ગેરલાભ દર્શાવે છે. તે ઉપરાંત ચોથો પોઈન્ટ આપણે જોઈએ તો ગેરલાભમાં આ રીતમાં ઉત્તરદાતાને સૂચનાઓની સ્પષ્ટતા કરી આપે કે પ્રશ્નોનું અર્થઘટન કરી આપે તેવી મદદ કરનાર વ્યક્તિની ખોટ રહે છે. કોઈ પ્રશ્ન એને સમજાતો ના હોય અથવા તો કોઈ સૂચના જે આપણે એમાં આપેલી છે તેને ખ્યાલ ન આવતો હોય, ન સમજાતો હોય, તો આ સમયે તેમની પાસે કોઈ એવી મદદ આપી શકે તેવી કોઈ વ્યક્તિ ત્યાં હાજર ન હોવાથી પ્રશ્નોનું ખોટું અર્થઘટન થઈ શકે છે. અસ્પષ્ટ પ્રશ્નો અથવા
સૂચના, સમજાવનાર ની ગેરહાજરી, સમજાવનારની ગેરહાજરીને કારણે પ્રશ્નોનું ખોટું અર્થઘટન થઈ શકે છે. પ્રશ્નોનું અર્થઘટન ખોટું થઈ શકે છે. તો જ્યારે આપણે પ્રશ્ન સમજાય નહીં અથવા તો જે સૂચના છે કે આના આ રીતે જવાબ આપવા તે આપણે યોગ્ય સમજાય નહીં, તો આપણે જ્યારે આપણી સમજ મુજબ જવાબ આપીએ છીએ તો પ્રશ્નનું અર્થઘટન કેવું થઈ શકે? ખોટું થઈ શકે. અને પ્રશ્નનું અર્થઘટન ખોટું થઈ શકે માટે તેના જવાબ પણ આપણે જે જોઈતા હોય તે રીતે યોગ્ય કે સ્પષ્ટ મળે નહીં. તો આ વાત થઈ ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત એ તેના લાભ અને ગેરલાભ. પાઠ્યપુસ્તકમાં પણ છે, તેમાંથી તમે એનો અર્થ, એના લાભ અને ગેરલાભ સ્પષ્ટ આપેલા છે તે નોટબુકમાં